અરવલ્લી જિલ્લાના વર્ષોથી વણ ઉકેલ્યા પ્રશ્નો અને શામળાજી યાત્રાધામના અધૂરા વિકાસ મુદ્દે સરકાર અને વહીવટીતંત્રને જગાડવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શામળિયાના ચરણોમાં એક અનોખો પ્રાર્થના કાર્યક્રમ યોજાયો હતો। બપોરે 12:39 વાગે વિજય મુહૂર્તમાં પરંપરાગત રીતે ધ્વજારોહણ કર્યા બાદ કોંગ્રેસના આગેવાનોએ ભગવાન શામળિયાના ચરણોમાં એક પ્રાર્થનાપત્ર અર્પણ કર્યો હતો। આ પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી કે વર્ષ 2011થી અમલમાં આવેલી ટીપી સ્કીમ 15 વર્ષ વીતવા છતાં હજુ કાગળ પર જ છે, જેના કારણે સ્થાનિકો અને વિસ્થાપિતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। જિલ્લા પ્રમુખ અરુણભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારોએ આક્ષેપ કર્યો હતો કે શામળાજીને નવો તાલુકો જાહેર કરાય વર્ષો વીત્યા હોવા છતાં જરૂરી સરકારી કચેરીઓ હજુ કાર્યરત નથી। આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે સરકારનું વલણ ઓરમાયું રહ્યું છે। માત્ર મંદિર પરિસર પૂરતો સીમિત વિકાસ કરવાની બદલે સમગ્ર યાત્રાધામમાં માર્ગ વ્યવસ્થા, પાર્કિંગ અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ સજ્જ કરવામાં આવે તેવી માંગણી સાથે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈ અરવલ્લીના હિત માટે સામૂહિક પ્રાર્થના કરી હતી।